કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે વાણિજ્ય વ્યવસ્થામાં ચેપ્ટર નંબર 8 નું ધંધાકીય મૂડીના પ્રાપ્તિ સ્થાનો વિશે ચર્ચા કરીશું. ધંધાકીય મૂડી શબ્દ તમારા માટે નવો તો નથી જ, કારણ કે તમે નામાના મૂળ તત્વો વિષયમાં મૂડી એટલે શું તમે સમજી ગયા છો. તમને બધાને ખબર છે કે મૂડી શું હોય. જો આપણે નામાના અર્થમાં કહીએ તો મૂડી એટલે માલિક દ્વારા ધંધામાં કરેલ રોકાણ. માલિક જ્યારે પણ પોતાનું અંગત રોકાણ ધંધામાં કરે છે, ચાહે રોકડ લાવીને, ચાહે કોઈ મિલકત ખરીદીને, ચાહે માલ લાવીને, કોઈ પણ અંગત રોકાણ જ્યારે માલિક ધંધામાં કરે છે ત્યારે એને શું કહેવાય છે? મૂડી કહેવાય છે. આ છે નામાનો અર્થ. પણ વાણિજ્ય વ્યવસ્થામાં હું ફરી તમને કહું કે મૂડીનો ખ્યાલ નામા કરતા થોડું મોટું છે. વાણિજ્યમાં મૂડી એટલે ધંધાની જરૂરિયાત પૂરી કરવા માટે જે પણ નાણું ધંધામાં લાવીએ એટલે એને મૂડી કહેવાય. બરાબર? ધંધામાં નાણાંની જે પણ જરૂરિયાત હોય એ જરૂરિયાત પૂરી કરવામાં જે પણ નાણું આપણે ધંધામાં લાવીએ એને મૂડી કહેવાય. હવે તમે વિચારશો, સર એ તો થયું કે ધંધામાં જે લાવીએ, તો મેં શું કીધું? જેટલું પણ નાણું લાવીએ એટલે એ માલિક અંગત લાવે કે ઉછીના લઈને આવે. તમને ખ્યાલ છે? ઉછીના લાવેલ નાણાં નામાના મૂળ તત્વોમાં નામા પ્રમાણે મૂડી ન કહેવાય. ઉછીના એ મૂડી ના કહેવાય. પણ વાણિજ્ય કે છે, વાણિજ્ય એટલે કે ધંધાની જે પણ જરૂરિયાત છે એને પૂરી કરવા માટે જ્યારે આપણે નાણું ધંધામાં લાવીએ એટલે એને મૂડી કહેવાય. ટૂંકમાં નાણું ક્યાંથી પણ લાવીએ, ચાહે માલિક પોતાની અંગત મિલકતમાંથી લાવે કે ચાહે માલિક ક્યાંથી લાવે? ઉછીના નાણાં લઈને આવે. સમજ્યા બેટા? તો આ અર્થ છે મૂડીનો. કોના પ્રમાણે? નામા પ્રમાણે એઝ વેલ એઝ વાણિજ્ય પ્રમાણે. તો સમજુ છું તમને થોડું જે નાનકડું બાયફર્કેશન છે મૂડીના અર્થમાં, નામામાં અને વાણિજ્યમાં, એ તમને ખ્યાલ આવી ગયો છે. તો આજે આપણે આ લેક્ચરમાં ધંધાકીય મૂડીનો ખ્યાલ, પછી ધંધાકીય મૂડીની જરૂરિયાત, શા માટે મૂડી જોઈએ. મૂડી એટલે હવે નામા મૂડી એટલે નાણું, જે પણ નાણું શા માટે જોઈએ અને એ નાણાંનું શું મહત્વ છે એની ચર્ચા કરીશું. તમે જુઓ પેજ નંબર 86 ઉપર લખ્યું છે ધંધાકીય મૂડીનો ખ્યાલ. નામાની દ્રષ્ટિએ મૂડી શબ્દ મર્યાદિત અર્થમાં વપરાય છે. કેમ કે મૂડી એટલે ધંધાના માલિકોએ ધંધામાં લાવેલ રોકડ, માલ અને મિલકતને મૂડી તરીકે ઓળખવામાં આવે છે. બધાને ખ્યાલ છે, નામામાં આ જ અર્થ છે. એટલે નામાનો ખ્યાલ મર્યાદિત છે, કારણ કે મૂડી એટલે જે પણ માલિક અંગત રીતે લાવે છે. પછી કયું પણ રોકાણ કરે પણ માલિક પોતાની અંગત મિલકતમાંથી કરે છે. જ્યારે વાણિજ્યમાં મૂડી એટલે વ્યાપક અર્થ છે. જો વાણિજ્યમાં શું કહે છે? ધંધાના માલિકે ધંધામાં રોકેલ રકમ ઉપરાંત વિવિધ પ્રાપ્તિ સ્થાનોમાંથી ઉછીની લીધેલ રકમનો પણ મૂડીમાં સમાવેશ થાય છે. તો સમજ્યા બેટા? વાણિજ્યમાં વ્યાપક અર્થ છે, મોટો અર્થ છે કે માલિક જ્યારે ધંધામાં નાણાંનું રોકાણ કરે અને જે ઉછીના લઈ આવે એ બંને મૂડી ગણાય. તો આપણે વાણિજ્યની દ્રષ્ટિએ કહીએ તો મૂડી એટલે શું? જુઓ લખ્યું છે, આમ વ્યાપક અર્થમાં મૂડી એટલે ધંધાની નાણાકીય જરૂરિયાતને સંતોષવા માટે ઊભું કરેલ ભંડોળ. ધંધાની જે પણ જરૂરિયાત છે એ જરૂરિયાતને પૂરી કરવા માટે આપણે ભંડોળ ઊભું કરીએ. પછી ભંડોળ ક્યાંથી પણ ઊભું કરીએ, અંગત નાણાંમાંથી અથવા ઉછીના નાણાંમાંથી. બંને ભંડોળ, જે પણ પ્રકારનો ભંડોળ હોય એ મૂડી કહેવાય. તો સમજો તમે બેટા કે મૂડીનો અર્થ તમને વાણિજ્યની દ્રષ્ટિએ અને નામાની દ્રષ્ટિએ, બંને દ્રષ્ટિએ ખ્યાલ તો આવી ગયો છે. હવે આપણે વાંચીએ ધંધાકીય મૂડીનો જરૂરિયાત. ધંધામાં મૂડીની એટલે નાણાંની એટલે ભંડોળની શું જરૂરિયાત છે? આઈ થિંક તમે જાણો જ છો. શું ધંધો નાણાં વગર શક્ય છે? નાણું ના હોય તો ધંધો શરૂ કરી શકો? જો ધંધો શરૂ થઈ જાય પછી નાણું ના હોય તો તમે ધંધો કરી શકો? તો
નાણાંની જરૂરિયાત ધંધામાં ન ફક્ત ધંધો શરૂ કરવા માટે, ધંધો ચલાવવા માટે, ભવિષ્યની કોઈ પણ અકસ્માત આવે તો એને પહોંચી વળવા માટે નાણું જોઈએ. જેવી રીતે આપણને દોડવું હોય, આપણે માનવ વ્યક્તિને દોડવું તો શું જોઈએ? શરીરમાં ખૂન જોઈએ, બ્લડ જોઈએ. શું બ્લડ ઓછું હોય તો તમે કામ કરી શકો? ના. તો નાણું પણ ઓછું હોય તો ધંધો ચાલી ના શકે. એટલા માટે વાણિજ્યમાં નાણાંને રક્ત જોડે સરખાવવામાં આવે છે. નાણું એ રક્ત સમાન છે. કારણ કે ધંધામાં નાણું ન હોય તો ધંધો ન ચાલે. માનવ શરીરમાં રક્ત ન હોય તો શરીર પણ ન ચાલે. એટલે માટે કહેવાય છે કે નાણું એ રક્ત સમાન છે. તો વાંચીએ ધંધામાં શું જરૂરિયાત છે. સૌથી પહેલી જરૂરિયાત છે ધંધાની સ્થાપના માટે. હવે વિચારો કે ધંધાની સ્થાપના માટે ધંધો તમે આગળના ચેપ્ટરમાં ભણેલા છો. ધંધો સ્થાપના માટે આપણે સ્થાપના માટે સર્ટિફિકેટ લાવવા પડે છે. મેમોરેન્ડમ ઓફ એસોસિએશન, આર્ટિકલ ઓફ એસોસિએશન, ધંધો શરૂ કરતી વખતનો સર્ટિફિકેટ એ તૈયાર કરવા માટે એના માટે એક્સપર્ટ્સ રાખવાના હોય છે. એને મોટી ફીસ આપવાની હોય છે. ઘણા બધા કાનૂની ખર્ચા કરવાના હોય છે. ઘણા બધા પ્રાથમિક ખર્ચા કરવાના હોય છે. તો ધંધોની સ્થાપના કરવી હોય તો આપણને નાણું જોઈએ છે. નાણાં વગર ધંધાની કોઈ સ્થાપના થઈ શકે નહીં. દસ્તાવેજો લખ્યું. ધંધાની એકમની સ્થાપના કરવા માટે વિવિધ ખર્ચા જેમ કે પ્રાથમિક ખર્ચા, ધનિષ્ઠ और તપાસ, નોંધણીનું પ્રમાણપત્ર જેવા દસ્તાવેજ તૈયાર કરવા માટે, કાયદાકીય નિષ્ણાતની ફી ચૂકવવા માટે, નોંધણી ફી વગેરે ખર્ચને પહોંચી વળવા માટે આપણને મૂડીની જરૂરિયાત પડે છે. ધંધો સ્થાપવો હોય તો મૂડી જોઈએ. એના પછી સ્થિર મિલકત ખરીદી. તમે ધંધો શરૂ કરી નાખો, તમે નોંધણીનું પ્રમાણપત્ર મળી જાય તો જમીન ના હોય, યંત્ર ના હોય, વાહન ના હોય, ફર્નિચર ના હોય તો ધંધો થાય શરૂ ના થાય. તો આ કહેવાય સ્થિર ખર્ચા. કારણ ખબર છે આ જે ખર્ચ છે ને, જમીન ખરીદવા માટે ખર્ચા, યંત્ર ખરીદવા માટેના ખર્ચા, વાહન ખરીદવા માટેના ખર્ચા, એના માટે આપણને લાંબા ગાળાની મૂડી જોઈએ. શું કહેવાય? લાંબા ગાળાની મૂડી. લાંબા ગાળાની મૂડી એટલે કે એવી મૂડી જોઈએ જે આપણે લાંબા ગાળા માટે રોકાણ કરવાની છે. કારણ કે તમે એકવાર જો જમીન, મકાન, યંત્ર, વાહનમાં નાણાં રોકી દીધા પછી એ ઝડપથી બહાર નથી આવવાના એમાંથી. એટલે લાંબા ગાળાની મૂડીની જરૂરિયાત તમને પડે છે. શા માટે? સ્થિર મિલકત ખરીદવા માટે. અને સ્થિર મિલકત વગર પણ ધંધો શક્ય નથી. યંત્ર ના હોય તો ઉત્પાદન કેવી રીતે કરશો? વાહન ના હોય તો માલની હેરફેર કેવી રીતે કરશો? હવે તમે સમજ્યા કે સ્થિર મિલકત માટે પણ નાણાં જોઈએ. તો હવે ચાલુ મિલકત માટે પણ નાણાં જોઈએ. ચાલુ મિલકત શું? ચાલુ મિલકત તો એવું છે જેના વગર ચાલે જ નહીં. તમારા પાસે યંત્ર હોય, તમારા પાસે વાહન હોય, તમારા પાસે જમીન છે, તમારા પાસે જગ્યા છે, પણ તમારા પાસે માલ સામાન નથી. ઉત્પાદન ક્યાંથી કરશો? તમારા પાસે કારીગરો નથી જેને પગાર આપવાની છે, મજૂરી આપવાની છે, એના માટે પૈસા નથી. તો ઉત્પાદન કેવી રીતે કરશો? રોજબરોજના ખર્ચા પહોંચી વળવા માટે આપણને ચાલુ મિલકતોની જરૂરત પડે છે. કાર્યશીલ મૂડીની જરૂરત પડે છે. મને સમજાયું? કાર્યશીલ મૂડી એટલે કે જે રોજબરોજના ખર્ચાને પહોંચી વળવા માટે આપણને નાણું જોઈએ, એને કાર્યશીલ મૂડી કહેવાય. જેમ કે માલ સામાનની ખરીદી, મજૂરોનો પગાર, વેતન, ઇલેક્ટ્રિસિટી વીજળી ખર્ચાઓ, મેન્ટેનન્સ ખર્ચાઓ, આ રોજબરોજના ખર્ચા કરવા માટે પણ આપણને શું જોઈએ? નાણું જોઈએ. એને કહેવાય કાર્યશીલ મૂડી. ટૂંકા ગાળા માટે આ મૂડી જોઈએ. સ્થિર મિલકત માટે લાંબા ગાળાની મૂડી જોઈએ, પણ રોજબરોજના ખર્ચા માટે આપણે ટૂંકા ગાળાની મૂડી જોઈએ. કારણ કે આપણે માલ બનાવીશું, ઉત્પાદન કરીશું, વેચીશું, પછી નાણાં આવશે, પછી ઉત્પાદન કરીશું, પગાર ચૂકવીશું, પછી માલ વેચીશું. એટલે આ પ્રક્રિયા ચાલુ રહેશે. એટલે આના માટે ટૂંકા ગાળાની મૂડી જોઈએ. તો તમે જોયો કે ધંધામાં નાણાંની જરૂરિયાત શું છે? ધંધાની સ્થાપના કરવી હોય, સ્થિર મિલકત ખરીદવી હોય, કાર્યશીલ મૂડી, ચાલુ મિલકત માટે નાણું જોઈએ, ધંધો ચલાવવા માટે નાણું જોઈએ. ન ફક્ત એટલું, હવે નેક્સ્ટ મુદ્દો આવે છે ધંધાના આધુનિકરણ અને વિસ્તરણ માટે. હવે આજકાલના જમાનામાં આપણા ધંધાને આધુનિકરણ એટલે મોડર્નાઇઝેશન તો આપવું જ પડે. જે નવી ટેકનિક બજારમાં આવે એ ટેકનિક પ્રમાણે કામ કરવું પડે. તમે એ ટેકનિક પ્રમાણે કામ ન કરો તો તમે આગળ ના વધી શકો, વિકાસ ના થઈ શકે.
નવા નવા રિસર્ચિસ કરવા પડે છે, આપણે ધનનું વિસ્તરણ કરવું પડે છે, ધનનો વધારો કરવો પડે છે. તો આ બધી નવી ટેકનોલોજી ખરીદવા માટે, ધંધાનું વિસ્તરણ કરવા માટે શું જોઈએ? નાણું જોઈએ. વગર નાણાં તમે કોઈ પણ બિઝનેસમાં મોડર્નાઇઝેશન, આધુનિકરણ અપનાવી શકતા નથી. અને આધુનિકરણ ન અપનાવો તો તમારો ધંધામાં જે પણ કામ થાય એ બહુ ધીમું થાય, જેમાં આપણને પાછળ રહી જાય. ધંધાનો વિકાસ કરવો હોય તો આધુનિકરણ થવું જરૂરી છે. આધુનિકરણ માટે નવી ટેકનિક જોઈએ, નવી ટેકનિક માટે નાણું જોઈએ. નેક્સ્ટ છે આકસ્મિક જરૂરિયાત માટે. હવે ધંધો ચલો સારું ચાલી રહ્યો છે, પણ તમે ખબર ધંધામાં ઘણા આકસ્મિક જરૂરિયાત આવી. આપણને ખબર છે ભવિષ્યમાં શું થવાનું છે. ધંધાને ઘણા બધા પરિબળો અસર કરે છે, આંતરિક પરિબળો અને બાહ્ય પરિબળો, જે ખબર નથી હોતી કે શું થવાનું છે. જેમ કે આપણને ખબર હોય છે કે ધંધામાં આગ લાગવાની છે, આપણને ખબર હોય છે કે મજૂરો સ્ટ્રાઇક ઉપર જવાના છે. આ આંતરિક પરિબળ કહેવાય, ક્યારે પણ થઈ શકે અને એને પહોંચી વળવા માટે નાણું જોઈએ. બાહ્ય પરિબળ, આપણને ખબર છે કે ભૂકંપ ક્યારે આવવાનો, આપણને ખબર છે કે વરસાદ વધારે પડશે તો શું થવાનું છે. શું આપણને ખબર છે કે રાજકીય સત્તામાં શું ચેન્જીસ, પોલિટિકલ ઇફેક્ટ જેને કહેવાય, એમાં શું ચેન્જીસ થવાના છે? આપણને કંઈ ખબર નથી. શું આપણને ખબર છે કે કુદરતી આફતો આવવાની છે? આ બધા બાહ્ય પરિબળ કહેવાય, જેના ઉપર આપણો ક્યારે પણ અંકુશ હોતો નથી. પણ આ બધા પરિબળો જ્યારે ભવિષ્યમાં ક્યારે પણ સર્જાઈ શકે, એના માટે આપણને પહેલાથી જ નાણું અનામત સ્વરૂપે હોવું જરૂરી છે, સિક્યોરિટી સ્વરૂપે હોવું જરૂરી છે, જે ભવિષ્યમાં કંઈ પણ થાય તો એને આપણે પહોંચી વળી શકીએ. વિદ્યાર્થી મિત્રો, ભવિષ્યમાં આપણને શું થવાનું છે એના માટે પણ પહેલાથી સિક્યોરિટી રાખવી પડે છે. તો તમે જોયું, નાણાંની જરૂરિયાત જુદી જુદી છે, શરૂઆતથી લઈને ભવિષ્ય માટે, સ્થાપના કરવા માટે, સ્થિર મિલકતો માટે, કાર્યશીલ મૂડી માટે, આધુનિકરણ વિસ્તરણ માટે, આકસ્મિક જરૂરિયાતને પહોંચી વળવા માટે નાણાંની જરૂરત પડે છે. તો આઈ થિંક આ જરૂરિયાત ઉપરથી તમે સમજી શકો છો ને કે મહત્વ શું છે. હવે નાણું ના હોય તો આપણને કઈ ધંધો ચાલશે? નાણાં વગર ધંધો શું છે? શૂન્ય. નાણાં વગરનો શૂન્ય છે. એટલે નાણુંનું શું મહત્વ છે, આના કરતાં વધારે શું સમજાય છે? આ ઉપરની જરૂરિયાતના મુદ્દા પરથી જ ખ્યાલ આવે છે કે નાણાંનું શું મહત્વ છે. તો ડીપમાં હવે થોડું ડિસ્કસ કરીએ ધંધાકીય મૂડીનું મહત્વ. તમે જુઓ બેટા, નાણું એક એવી ધરી છે કે જેની આસપાસ બધી આર્થિક પ્રવૃત્તિઓ ઘૂમ્યા કરે છે. તો સરસ વાક્ય છે. નાણું એક એવી ધરી છે જેની આસપાસ બધી આર્થિક પ્રવૃત્તિઓ ઘૂમ્યા કરે છે. આર્થિક ધંધાની કે પણ ધંધામાં દરેક પ્રકારની પ્રવૃત્તિ આર્થિક પ્રવૃત્તિ હોય, અને આર્થિક પ્રવૃત્તિ નાણાં વગર શક્ય છે નથી. નાણાંની આસપાસ જ ધંધાની બધી પ્રવૃત્તિઓ રમ્યા કરતી હોય છે. જો નાણું ના હોય તો તમે કોઈ વ્યવહાર જ ના કરી શકો. ધંધાકીય મૂડીને માનવ શરીરના રક્ત સાથે સરખાવી છે. જો આ કે માનવ શરીરના રક્ત સાથે પણ મૂડીને સરખાવ્યું છે. માનવ શરીરમાં રક્ત જેટલું જ મહત્વ છે તેટલું મહત્વ મૂડીનું એકમમાં છે. જેટલું આપણને રક્તનું મહત્વ છે એટલું જ મૂડીનું મહત્વ છે. ધંધાકીય એકમની બધી જ પ્રવૃત્તિઓ સમયસર ચલાવવા માટે યોગ્ય નાણાંની વ્યવસ્થા અનિવાર્ય છે. તમે ઈચ્છો છો કે તમારી દરેક આર્થિક પ્રવૃત્તિ, તમારી દરેક ધંધાકીય પ્રવૃત્તિ સમયસર ચાલતી રહે, એના માટે નાણાંની વ્યવસ્થા જરૂરી છે. મૂડી વિના ધંધાકીય એકમના વ્યવહારો શક્ય જ નથી. નાણાંનો જથ્થો મર્યાદિત છે, પણ એના વૈકલ્પિક ઉપયોગો અનેક છે. બહુ સરસ વાક્ય. નાણું મર્યાદિત છે. દરેક વ્યક્તિ પાસે, દરેક વેપારી પાસે, દરેક ધંધાકીય એકમ પાસે નાણું કેટલું હોય છે? મર્યાદિત. એક રકમમાં હોય છે, મર્યાદિત રકમ. પણ એના ઉપયોગ કેટલા બધા હોય છે? તમે નાણાંનો ઉપયોગ તો વૈકલ્પિક છે. દરેક નાણાં 500 રૂપિયાની નોટના તમે કેટલા ઉપયોગ કરી શકો? તો ખાલી ગણતા જુઓ, તમને વિકલ્પો મળતા રહેશે. તો નાણું તો મર્યાદિત છે, પણ એના વૈકલ્પિક ઉપયોગો થઈ શકે છે. એટલા માટે ધંધાકીય એકમને નાણાંનો ઉપયોગ એવી રીતે કરવાનો છે જેથી વધુમાં વધુ નાણાંનું પરિવર્તન મિલકતોમાં થઈ શકે અને આપણા ધંધાકીય એકમ ચાલતું રહે. નાણાંને સમજી વિચારીને કાર્યશીલ અને મહત્તમ ઉપયોગ કરવો જોઈએ.
ધંધાકીય એકમમાં નાણાંની અછતના કારણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, જેમ કે લેણદારને ચૂકવણીમાં વિલંબ થવાથી ધંધાકીય એકમની શાખ એટલે ઇજ્જત, રેપ્યુટેશન, પાઘડી, ગુડવિલ જો ગુમાય છે. નાનું ના હોય, નાનું જરૂર ના હોય અથવા નાનું સમજો આપણે જ્યારે જરૂરિયાત છે એ સમય ના હોય, બાકી આપણે ભરપૂર છે, પણ જ્યારે જરૂરિયાત છે ત્યારે નથી, તો પણ અર્થલેસ છે, મિનિંગલેસ છે. તમે તમારા લેણદાર જ્યાંથી માલ ખરીદી કરો છો ઉધાર ઉપર તમે એને સમયસર નાણાં ન ચૂકવો તો શું થાય? ધંધાની રેપ્યુટેશન, શાખ ઉપર અસર પડે. ભવિષ્યમાં એ લેણદાર માલ આપવામાં અચકાય, આપણી આર્થિક વૃદ્ધિ રોકાઈ જાય. ક્યારેક નફાકારક રોકાણની ઉજ્જવળ તકો જતી કરવી પડે છે. આમ નાણું ક્યારેક ધંધાકીય એકમ, ધંધાકીય પર્યાવરણ કહું ને, વેપારીને હંમેશા ઘણી તકો આપતો રહેતો હોય છે. ઘણી ઓપોર્ચ્યુનિટી બિઝનેસમાં આવતી હોય છે. જે ઓપોર્ચ્યુનિટી માટે એક્સેપ્ટ જે વેપારી એ ઓપોર્ચ્યુનિટી વહેલી રીતે એક્સેપ્ટ કરે ને એ બહુ નાણાં કમાય. આ વાક્યનો અર્થ તમને એક સિમ્પલ ભાષામાં કહું. આપણા ગુજરાતમાં જ્યારે હેલ્મેટનો કાયદો જ્યારે કમ્પલસરી બન્યો તો એ શું હતું? એ ધંધાકીય એકમ માટે તક હતી એ સમય કે જે સૌથી પહેલા હેલ્મેટનો બિઝનેસ કરશે અને એ બિઝનેસમાં આગળ વધી જશે. આજકાલ તો હેલ્મેટ મળે છે બધી જગ્યાએ, હવે તક નથી. તક હંમેશા શરૂઆતના સમયમાં હોય. તો એ સમયે જે લોકોએ જલ્દી, જેના પાસે નાણાં હતા, એ લોકોએ ફટાફટ હેલ્મેટની ખરીદી કરી, વેપારી હોય, અને વેચવા માટે મોટા મોટા નફા કમાવ્યા અને પોતાનો ધંધો આસમાન લઈ ગયો. તો આવી રીતે તકો આવતી હોય છે. ધંધામાં ઘણી તકો આવતી હોય છે. તો એ તકો તમે અત્યારે જુઓ. આ કોરોના કાળ પણ ધંધાકીય એકમ માટે એક શ્રાપ છે પ્લસ તક પણ છે. તમે વિચારો, અમૂલ ખાલી દૂધમાં વખણાતું હતું, પણ આ ઓપોર્ચ્યુનિટીમાં એક ધંધો ક્યાં લઈ ગયો? મિષ્ઠાન સુધી લઈ ગયો. ફાયદો ઉપાડ્યો એને આ તકનો. તો જો આ તક કહેવાય. જે લોકોએ એફએમસીજી સેક્ટર, અનાજ સેક્ટરમાં પૈસાનું રોકાણ કરી, જીવન જરૂરિયાત વસ્તુઓને માં રોકાણ કરી, અથવા તમે ઇમ્યુનિટી બૂસ્ટઅપની તમે જુઓ કેટલી બધી વસ્તુઓ મળે છે. જે લોકોએ એમાં રોકાણ કર્યું આગળ નીકળી ગયા. તો ધંધાકીય એકમને તકો મળતી હોય છે. નાણું હશે તો તક તમારા માટે તમારા ધંધાને આગળ લઈ જશે. રોકડ વટાવાનો લાભ પણ જતો કરવો પડે. આપણે ખબર છે જ્યારે પણ ખરીદી કરીએ તો આપણને રોકડ ઉપર નાણાં ચૂકવીએ ને, તો રોકડ ઉપર નાણાં ચૂકવ્યા પછી રોકડ વટાવ મળતો હોય. પણ રોકડા જ ના હોય તો રોકડ વટાવ કેવી રીતે મળે? અને રોકડ વટાવ તમે લો તો તમારી પડતર ઘટે એટલે નફો વધે. પણ એના માટે રોકડા નાણાં ચૂકવવા પડે, એટલા જ તમને રોકડ વટાવ મળે. તો એના માટે રોકડ જોઈએ. કાચા માલની ખરીદી સમયસર ના કરી શકો તો વગેરે માટે પૂરતા પ્રમાણમાં મૂડીની જરૂરિયાત અત્યંત જરૂરી છે. કાચા માલ વગર શું ઉત્પાદન થઈ શકે? ના થઈ શકે. કાચો માલની ખરીદી તમે ના કરી શકો તો ઉત્પાદન કેવી રીતે કરશો? પણ કાચા માલની ખરીદી માટે પણ નાણું જોઈએ. એટલે નાણું દરેક વ્યવસ્થામાં જોઈએ. નાણાં વગર ધંધો ન જ ચાલી શકે. તો તમે નાણાંની જરૂરિયાતના મુદ્દાઓ ઉપરથી અથવા આપણે ડિફરન્ટ નાણાંની મહત્વના અંદર આપણે ઘણા મુદ્દા ચર્ચા કર્યા. એના નાણાં વગર કોઈ ધંધો ચાલી શકતો નથી. તો વિદ્યાર્થી મિત્રો, હું સમજુ છું તમને ખ્યાલ આવી ગયું છે કે મૂડી એટલે શું, મૂડીની જરૂરિયાત શું છે અને મૂડીનું મહત્વ શું છે. વિદ્યાર્થી મિત્રો, વારંવાર વિડીયો વાંચો, સાંભળો, ચોપડી વાંચો, જેટલું બને શેર કરો તમારા મિત્રોને, તમને પણ લાભ મળે અને બીજાને પણ લાભ મળે. થેન્ક યુ વેરી મચ. ગોડ બ્લેસ યુ.